આપણે 1 કપ મેંદાનો લોટ, કસ્ટર્ડ પાવડર, મિલ્ક પાવડર, કાજુ, ઘી, દળેલી ખાંડ, તૂટી ફૂટી, વેનીલા લાયસન્સ અને બેકિંગ પાવડર એટલી વસ્તુ આપણે લેવાની. ત્યારબાદ એક બાઉલ લઈ લેવાનું. તેમાં આપણે 1 વાટકી ઘી, 1 વાટકી દળેલી ખાંડ, આ બધું સરસ મિક્સ કરી અને ક્રીમી બનાવી લેવાનું. ખાંડ હોય ને બધી આમ ઓગળી જવી પડે એવું સરસ ક્રીમી બનાવી લેવાનું. આપણે 1 કપ મેંદો, 4 ચમચી આપણે કસ્ટર્ડ પાવડર લીધો છે. આપણે 5 ચમચી આપણે મિલ્ક પાવડર લીધો છે. તૂટી ફૂટી, કાજુ, 2 થી 3 ટીપા આપણે વેનીલા લાયસન્સના, આપણે જો 1 ચમચી બેકિંગ પાવડર, ચપટી આપણે મીઠું, વધારે મીઠું આપણે નથી નાખવાનું. આ બધું સરસ મિક્સ કરી લેવાનું છે. આમાં દૂધ કે પાણી કોઈનો ઉપયોગ કરવાનો નથી. આપણે એમનામાં જ આપણે સરસ લોટ બાંધવાનો છે. આપણે હવે હાથેથી સરસ મિક્સ કરી લઈશું. આપણે આવી રીતે પ્લાસ્ટિકની કોઈ પણ થેલી લઈ લેવાની. આવી રીતે છૂટું રહે તો કોઈ વાતનું મૂંઝાવાનું નથી, કારણ કે ફ્રીજમાં મૂકવાથી આપણે તોય સરસ સેટ થઈ જાય. હવે આપણે એને સરસ શેપ આપી દઈશું.
જો આવી રીતે આપણે શેપ આપી દીધો. હવે આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું 5 મિનિટ. તો ફ્રીજમાંથી એને કાઢી લઈશું. જો સરસ સેટ થઈ ગયું છે. હવે આપણે એના પીસ પાડી લઈશું. હવે આપણે એને ડીશમાં મૂકી દઈશું. આપણે પેપર લીધું છે એ તેલવાળું કરીને આપણે મૂક્યું છે. નીચે તેલવાળું કર્યું છે, ઉપર નહીં. તો આવી રીતે આપણે બધા જ પીસ એમાં મૂકી દઈશું. પછી આપણે મીઠું લેવાનું એક તવીમાં, એમાં ઉપર કોઈ પણ કાંઠો એવી રીતે મૂકી દેવાનું. મીઠું ગરમ થઈ જાય એટલે આપણે ડીશ એમાં ઉપર મૂકી દઈશું. તો આપણે મૂકી દેવી. જો આપણે 20 થી 25 મિનિટ તો રહેવા જ દેવાના. આવી રીતે એક બાજુ આપણે ફેરવી લીધા. તો જો આપણા બિસ્કિટ, કરાચી બિસ્કિટ રેડી છે. હું તમને એ પણ કહી દઉં કે આપણે જ્યારે ડૂટી ફ્રૂટી નાખી હતી ત્યારે લીલી ડૂટી ફ્રૂટી હતી. ત્યારે આપણે એ બનાવી જ રહ્યા હતા. ત્યાં મહેમાન આવી ગયા હતા. તો એ બિસ્કિટનો વિડીયો આપણે નહોતો ઉતાર્યો. તો આપણે આ ફરીવાર એવી જ રીતે લોટ બાંધી અને બનાવ્યા અને તમારી સાથે શેર કરવો છે. એટલે આમાં આપણે લાલ ડૂટી ફૂટી નાખી છે. બસ લોટ એવી જ રીતે બાંધ્યો છે, બીજું કશું જ નથી. તો હવે આપણે ચા લઈ લઈશું. જો કેટલા સરસ બનાવું. હું તમને તોડીને પણ બતાવીશ. જો તો આપણા સરસ કરાચી બિસ્કિટ ઘરે બનીને રેડી છે એમ. બજારમાંથી ભેળસેળવાળું લાવીને ખાવું એ કરતાં ઘરે જ મહેનત કરીને સારું બનાવીને ખાવું સારું. તો આવી રીતે આપણે ચા લઈ લઈશું. તમે એમનામ પણ ખાઈ શકો, એટલા સરસ મીઠા બન્યા છે. જો તમે આવી રીતે ડીપ કરીને પણ ખાઈ શકો છો. તો આપણા કરાચી બિસ્કિટ બનીને રેડી છે. એટલા સરસ બન્યા છે, સવારમાં તો મોજ પડી જાય. તો તમારે પણ ખાવા છે તો ચાલો અને કમેન્ટમાં કહેજો.